આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 11 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ દરરોજ આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 11 એપ્રિલ 2026નો કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, 25મી અખિલ ભારતીય જલ ક્રીડા સમૂહ ચેમ્પિયનશિપ ક્યાં આયોજન થઈ? સાચો જવાબ છે ઉત્તરાખંડ. બીજો પ્રશ્ન છે, જિંદલ સ્ટેનલેસ સ્ટીલના પહેલા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? સાચો જવાબ છે રણવીર સિંહ. ત્રીજો પ્રશ્ન છે, વર્ષ 2028માં COP33 શિખર સંમેલનની યજમાની કોણે પાછી લીધી? સાચો જવાબ છે ભારતે. ચોથો પ્રશ્ન છે, મેટા મ્યુઝ સ્પાર્ક્સ AI કોણે લોન્ચ કર્યું? સાચો જવાબ છે માર્ક ઝુકરબર્ગે. પાંચમો પ્રશ્ન છે, T20 મેચમાં 9 વિકેટ લેનારી પહેલી મહિલા ક્રિકેટર કોણ બની? સાચો જવાબ લોરા કાર્ડોસો. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 11 એપ્રિલે. સાતમો પ્રશ્ન છે, ગગનયાન મિશન માટે કયા ઉપકરણનું સફળ પરીક્ષણ થયું? સાચો જવાબ છે IADT-02. આઠમો પ્રશ્ન છે, નારીત AI નામનું AI ટૂલ કયા રાજ્ય પોલીસ દ્વારા લોન્ચ થયું? સાચો જવાબ છે ગુજરાત. નવમો પ્રશ્ન છે, સિંધી ભાષામાં ભારતના બંધારણનું નવીનતમ સંસ્કરણ કોણે જાહેર કર્યું? સાચો જવાબ છે CP રાધાકૃષ્ણન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, BPCLના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે સંજય ખન્નાની. તો આ હતા 11 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ દરરોજ લઈને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.